સો હેલો ગાઈસ, જો આજની મારી શરૂઆત સવારની રડવાથી થઈ છે, કારણ કે આજે રક્ષાબંધન છે અને મને ઘરની યાદ બહુ આવી રહી હતી. તો સવારથી રડવું આવી રહ્યું હતું. મારા હસબન્ડ હસી રહ્યા હતા કે તને રક્ષાબંધનમાં આટલું બધું કેમ રડવું આવે છે, પણ એ તો ભાઈ અને બહેન વચ્ચેનો સંબંધ છે ભાઈ, એ તો જેને ખબર પડે એને જ ખબર પડે છે. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો આજે રક્ષાબંધન છે ગાઈસ, તો જો આજે હું નહીને આવી ગઈ છું. તો આજે તમે બધા મારી સાથે રેડી થઈ જાઓ, ચલો રક્ષાબંધન આપણે મનાવીએ. જો આવો, આજે મેં વ્હાઈટ કલરનું ટોપ અને રેડ કલરનું સલવાર પહેર્યું છે અને આમાં કંઈક આવો રેડ કલરનો દુપટ્ટો આવેલો છે. આ કોટનનો બાંધણીનો ડ્રેસ મેં સિલાયેલો હતો, જે હું ઘરેથી સિલાઈને આવી ગઈ હતી. એકચ્યુઅલીમાં ગાઈસ આજે રક્ષાબંધન છે, તો સવારથી મેં રડવું આવી રહ્યું હતું કે હું રાખડી કોને બાંધીશ, કારણ કે મારો ભાઈ તો અહીંયાથી ઘણો બધો દૂર છે. સવારમાં મને ઘણું બધું રડવું આવ્યું હતું ગાઈસ, સાચે કહું છું, ઘરની યાદ આવી ગઈ હતી. તો ચલો મેં જો આજે તો ગાઈસ જો આજે રેડ કલરની ટોપ સાથે મેં આવી રેડ કલરની બુટ્ટી પહેરેલી છે, જો તમે જોઈ શકો છો. એક આવા પ્રકારની ફ્લાવર બુટ્ટી છે, જે નાની ઇયરિંગ્સ છે, એ મેં આજે પહેરી છે. તો હું તમને બતાવી દઉં છું કેવી લાગે છે પહેરીને. જો આ રેડ કલરની મેં બુટ્ટી પહેરી છે. પછી આપણે લિપસ્ટિક પહેલા આપણે થોડુંક લિપ બામ લગાવી દઈશું, કારણ કે અમારે લિપ પિગમેન્ટેડ છે તો બ્લેક બહુ લાગે છે. તો આપણે થોડું લિપ બામ કરી દીધી છે. મારી પાસે મોટો અરીસો નથી, તો હું જે નાનો કોમ્પેક્ટનો અરીસો યુઝ કરું છું, જે મારા મમ્મીએ મને ઘરેથી આપેલો છે ગાઈસ. તો ફર્સ્ટ આપણે કરીશું કાજલ. આ કાજલ હું ગુજરાતથી જ લાવેલી છું, કારણ કે આ વોટરપ્રૂફ છે. અહીંયા તો બધું બહુ મોંઘું મળે છે, તો બધું ઘરેથી જ લાવેલી છું. જો આની કાજલ છે, જે બહુ સારી આવે છે. તો કાજલ કરી નાખી છે આપણે. પછી આપણે થોડા હેરને આવી રીતે પાર્ટિસિપેટ કરી દઈશું. હું તમને બતાવી દઉં છું, 1 મિનિટ. તો જો આવી રીતે મેં હેર પાર્ટિસિપેટ કરી નાખ્યા છે. મને કોઈ પણ તહેવાર હોય તો વચ્ચે પાર્ટી કરવી બહુ ગમે છે. ઘણા લોકોને ગમતું નથી હોતું, પણ મને તો બહુ જ ગમે છે ગાઈસ. તો જો હવે હું આ રેડ કલરનું પહેલા લિક્વિડ સિંદૂર પૂરું છું. જો મેં લિક્વિડ સિંદૂર પૂરી નાખ્યું છે. હવે આને સારું થોડું દેખાડવા માટે આપણે કોરું સિંદૂર પૂરીશું. જો આવું બંગાળથી કંઈક ડબ્બી આવેલી છે, જો તમે જોઈ શકો છો. તો આ ડબ્બીમાં કંઈક આ રીતે છે. પછી આવી તક ખોલવાનું હોય છે. કંકુ બહુ સરસ આવેલું છે યાર. 1 મિનિટ. જો થોડુંક આવી રીતે આપણે લઈશું અને 1 મિનિટ, અમારે રીસો લેવો પડશે ગાઈસ, પણ દેખાતું નથી રેડી. તો આપણે થોડું માથું ઊંચું કરીને આવી રીતે સિંદૂર પૂરી દેવાનું છે. આવી સિંદૂર તમે ફંક્શનમાં કે પ્રસંગમાં કરો તો સારું લાગે છે. થોડું સિંદૂર થોડું પહેરવાનું હોય ગાઈસ, સોરી. તો જો એવું સરસ લાગી રહ્યું છે. થોડું વ્યવસ્થિત કરી દઉં, કારણ કે સરસ નથી લાગી રહ્યું એટલું બધું. પણ જો હવે થઈ ગઈ છે રેડી. તો આપણે સિંદૂર પણ પૂરી દીધું છે. તેની ડબ્બીને આપણે બંધ કરી દઈશું, કારણ કે આપણા હાથ સરખા રહેતા નથી, તો ઢોળાઈ જાય ક્યાંક વાર. તો મેં બધું બંધ કરી દીધું છે. જો આવી રીતે આમાં આવી રીતે ચાંદલો કરવાનું બી આવે છે. તમારે આવી રીતે કરવું હોય ને કંકુ લગાડીને તો પણ કરી શકો છો. હવે હું લગાવીશ ચાંદલી. આજે મરૂન કલરનો ડ્રેસ પહેર્યો છે, તો કઈ ચાંદલી યુઝ કરવી ખબર પડી નથી રહી. કોઈ સારી ચાંદલી પણ બચી નથી. જો હું પેકેટ યુઝ કરું છું, પણ આમાં કોઈ સારી ચાંદલી યુઝ રહી નથી, કારણ કે બધી મેં યુઝ કરી છે. તો આજે રેડ ડ્રેસ છે, હવે ગ્રીન કલરની બિંદી લગાવીશ. દેખો છે, નજીકથી બતાવી દઉં છું. મારા હાથ રેડ હતા, તો થોડું કપાળ પર બગડ્યું છે ગાઈસ. જો મેં કંકુ ચાંદલો પણ કરી દીધો છે. હવે હું કરીશ કાજલ કરી હતી. હવે આપણે કરીશું લિપ લાઇનર. નહીં, એ પહેલાં આપણે છે ને થોડા મસ્કરા કરી દઈએ, કારણ કે મારી આંખો બહુ નાની છે ગાઈસ, તો થોડી આંખો સારી લાગે એના માટે થઈને હું થોડા મસ્કરા કરી દઈએ. તો જો અમે મસ્કરા કરી દીધા છે.
એકદમ લાઇટ મેકઅપ કરવાનો છે. એટલો પણ મેકઅપ નથી કરવાનો, હું કોઈ પાવડર યુઝ નથી કરવાની થાય ગાઈસ. આપણે છોકરીઓ ખાલી લિપસ્ટિક કરી દઈએ ને તો પણ મોઢું બદલાઈ જાય છે આપણું. તો જો મારું નાક લાલ થઈ ગયું છે કારણ કે મેં પહેલાનો હાથ અડાડી દીધો છે કંકુનો, અને અહીંયા કંકુ એવું છે કે પછી નીકળતું નથી. તો જો કેવું રેડ. તો જો મારી આઈલાઇનર કંઈક આવા પ્રકારની લાગી રહી છે. બ્લુ કલરની આઈલાઇનર મને બહુ ગમે છે. મેં આઈલાઇનર કરી નાખી છે. હવે આપણે કરીશું લિપ લાઇનર. તો જો હું આવી લિપ લાઇનર યુઝ કરું છું આવી પ્રકારની. એકચ્યુઅલીમાં છે ને આ આઈબ્રોની છે, પણ આઈબ્રો પેન્સિલ છે, પણ હું એને લિપ લાઇનર તરીકે યુઝ કરું છું. તો પહેલાં જે આપણે લગાવેલું હતું એ આપણે કાઢી નાખીશું, કારણ કે જો નહીં કાઢીએ તો આપણા હોઠ બહુ જ ચીકણા થઈ જશે, તો લિપસ્ટિક અપ્લાય નહીં કરી શકીએ. અને જો નથી થઈ રહી ને યુઝ. જો લિપ લાઇનર થઈ ગઈ છે. તમે લિપ લાઇનર અપ્લાય કરીને પછી લિપસ્ટિક અપ્લાય કરો છો ગાઈસ, તો લિપસ્ટિક બહાર નીકળતી નથી અને સરસ પણ લાગે છે લિપસ્ટિક. તો હવે આપણે આ લિપસ્ટિક યુઝ કરીશું. આ છે સુપરમેટ ગ્લેમ 21ની કલર સ્ટિક 18 વાઇન હિલ લાઇન લિપસ્ટિક. જો ચલો અપ્લાય કરીશું. મેં પહેલાં કીધું એમ ગાઈસ, એકદમ લાઇટ મેકઅપ કરવાનો છે, કેમ કે રક્ષાબંધનના દિવસે એટલો બધો પડકાછાપ મેકઅપ સારો લાગતો નથી. મારી આઈબ્રો મેં બરાબર કરી નથી, પણ તો પણ આઈબ્રો પેન્સિલ ફેરવી દઉં તો થોડું સારું લાગે. આઈબ્રો ગાઈસ અમારે કેમ્પમાં કરે છે, તો એ લેડીઝ અત્યારે બહાર ગયા છે, તો અમે આઈબ્રો કરાવવા ગયા નહોતા. પછી જો આ ગ્રીન કલરની બેંગલ્સ હું પહેરીશ. આ શ્રાવણ મહિનો છે એટલે હાલ હું ગ્રીન કલરની જ પહેરું છું. તો પછી મેં 2 હાથે 3 બેંગલ્સ પહેરી લીધી છે, ચાંદીની, ખાલી એક સિમ્પલ એવી વીંટી. અને બસ હવે આપણે થોડી હેરસ્ટાઈલ સારી એવી કરી દઈએ, કારણ કે આવું ચીપકું માથું તો સારું લાગી નથી રહ્યું ગાઈસ. મારા અહીંયા એક ભાઈ માનેલા છે, એમને હું આજે રાખડી બાંધવા જવાની છું ગાઈસ. મારો ભાઈ તો બહુ દૂર છે, પણ એમને કીધું કે આપણે હું છું ને તો હું એમને રાખડી બાંધવા જઈશ. પેલા તાક્ષીના પપ્પા જે અમારી સાથે ફરવા આવે છે, હા એમને હું રાખડી બાંધવા જવાની છું. યાર હેરસ્ટાઈલ લેવામાં થોડો પ્રોબ્લેમ થશે, કારણ કે પીનો બહુ અંદર છે ને કાઢવાનો ટાઈમ મળે નથી. એમને બહાર જવાનું છે પછી ગાઈસ, તો પછી હવે ફટાફટ તૈયાર થઈ જાઉં. નાના વાળ કરી નાખ્યા છે ને ગાઈસ, તો એક વાળ લેવો બહુ કાઠો પડી ગયો છે અત્યારે. તો 1 મિનિટ હું થોડું અરીસામાં જોઈ લઉં કે કેવું લાગે છે. મેં હવે સિમ્પલ હેરસ્ટાઈલ લઈ લીધી છે, તો કેવી લાગે છે જોઈ શકો છો તમે. સો ગાઈસ હું તમને મારો ફાઇનલ લુક બતાવી દઉં છું. જો આવું લાગે છે. હું આજે આવી પ્રકારની રેડી થઈ છું. તો ચલો આપણે દુપટ્ટો એક બાજુ રાખીશું, કારણ કે પેલી બાજુ સારું નથી લાગતો આખો દુપટ્ટો. તો રેડી થઈ ગઈ છો, પણ આજે માથું એટલું બધું સારું નથી આવ્યું. કહેવાય છે ગાઈસ એવું કે જ્યારે આપણે કંઈક પ્રસંગ હોય, તહેવાર હોય, કંઈ તૈયાર થવાનું હોય ને સ્પેશિયલ, ત્યારે જ માથું સરખું નહીં આવતું, બાકી તો સરખી હેરસ્ટાઈલ દર વખતે આવી જાય છે. તો ગાઈસ તમે મારા વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે કેવી રીતે રક્ષાબંધન ઉજવીએ છીએ આજે, તો હું તમને બધું બતાવીશ વિડીયોમાં. એ પહેલાં આપણે રક્ષાબંધનની થાળી તૈયાર કરી. તો ગાઈસ તમે જોઈ શકો છો મારી રાખડીની થાળી તૈયાર છે. તો હું હવે ભાઈને રાખડી બાંધવા જઈ રહી છું. જો હું હવે રાખડી બાંધવા જઈશ, તમે મારા વિડીયોમાં બન્યા રહેજો.
સો જો ગાઈસ મેં ભાઈને રાખડી બાંધી દીધી હતી, એટલે અમે શરૂઆત પહેલાં કુમકુમ ચાંદલા અને કંકુથી કરેલી હતી. પછી મેં એમની આરતી ઉતારી હતી. મારા ભાઈ બરાબર હવે એ છે, કારણ કે અહીંયા મારો કોઈ ભાઈ નથી તો એમને મારા ભાઈ બન્યા છે. તો પછી મેં ભાઈને 2 રાખડીઓ બાંધી હતી, એક મારા ભાઈ વતીની, એક અને એમના વતીની. તો જો અમે રક્ષાબંધન ચાલુ કરી દીધી છે. મેં એમને આશીર્વાદ આપ્યા હતા કે સુખી થાઓ, સંપત્તિ થાઓ અને આવતા જ હસતા રહો. તો ભાઈ હસવા લાગ્યા હતા. તો પછી જો તાક્ષી જોઈ રહી હતી કે આ 2 શું કરી રહ્યા છે. પછી મેં મારા ભાઈ વતીની 2 રાખડી બાંધી હતી એમને. ભાઈ અસસ કરતા હતા કે તમે સુખી થાઓ, સંપત્તિ થાઓ, સામે બોલી રહ્યા હતા. જો તાક્ષી દીવા ઉપર હાથ લગાવી રહી છે, એને બળવાની બહુ ઈચ્છા થઈ રહી છે. પછી મેં ભાઈને વધાઈ લીધા હતા અને પછી મેં એમને ચોકલેટથી મોઢું મીઠું કરાવ્યું હતું. ગાઈસ એમને બી મને ચોકલેટ ખવડાવી હતી અને અમે બંને ભાઈ બહેને પછી ફોટો અને વિડીયો લીધા હતા. તો જો અમારો કેવી મસ્ત રક્ષાબંધન થઈ. ભલે થોડો નાનો વિડીયો છે ગાઈસ, પણ ભાવનાઓ બહુ મોટી હોય છે. રક્ષાબંધન ખાલી રાખડી નહીં પણ ભાઈ બહેનનો અતૂટ પ્રેમની લાગણી હોય છે. પછી જો બાજુવાળો છોટું અમારા ઘરે રમવા આવ્યો હતો, તો ઘડીક મેં એને રમાડ્યો હતો આવીને ઘરે. પછી જો હું બહાર નીકળીને ઘડીક વાતાવરણની મજા લેતી હતી. પહેલાં મારા ગુજરાતી આવી રહ્યા હતા તો હું એમની રાહ જોઈ રહી હતી બહાર. પછી એ ગુજરાતી અમારા ઘરે આવી ગયા હતા અને બધા બેઠા હતા ત્યાં. પછી મારા ભાઈનો વિડીયો કોલ આવ્યો તો મારો ભાઈ મને કમ્પ્લેન કરી રહ્યો હતો કે તારો ફોન અને કેમ નેટવર્ક નથી આવી રહ્યું, બધું બંધ થઈ ગયું એવું લાગે છે, કે તારો કોઈ ફોન લાગતો નથી કે વિડીયો કોલ થતો નથી. મારા ભાઈએ જો મારી આપેલી રાખડી બાંધી દીધેલી છે. મારી બહેને મારા વતીની રાખડી બાંધી દીધી હતી મારા ભાઈને. તો જો મારા ભાઈ બધી 4 બહેનોનો રાખડી અમને બતાવી રહ્યો હતો. તો પછી મેં ચલો રાખડી બાંધવાનું તો મિસ કરી દીધું, પણ કાંઈ વાંધો નહીં, લાગણી તો લાગણી જ છે. મારા ભાઈએ મારી રાખડી બાંધી દીધી હતી. જો બધી બહેનોની કેવી મસ્ત રાખડીઓ છે. મારો ભાઈનો હાથ ભર્યો ભર્યો લાગે છે. તો મારો ભાઈ કહેતો હતો કે તું છે ને ટાવર નખાઈ દે તારે ત્યાં, કે તારે ટાવર નથી આવતા. તો રક્ષાબંધનની વાત નથી થઈ તો હું કહેતી હતી કે તું નખાઈ દે, એમ કરીને મારી મીઠી નોકઝોક ચાલતી હતી 2 ભાઈ બહેનની. પછી મારા ભાઈને કાંઈ સંભળાતું ન હતું ગાઈસ, તો મેં કહી દીધું કે ચલો હું પછી મૂકું છું. તો મારા ભાઈ કે સારું ચાલ પછી ઘડીક રહીને વાત કરીશું. પણ પાછો ફરીથી ટાવર આવી ગયા હતા. તો મારા ભાઈ મને રાખડીને બધું બતાવી રહ્યો હતો. આઈ થિંક એને સંભળાતું ઓછું હતું, કારણ કે અવાજ ક્લિયર જઈ નહોતો રહ્યો હતો. તો પછી અમે આવી રીતે વિડીયો કોલ મેં પછી બંધ કરી દીધો હતો, કારણ કે કાંઈ સરખું દેખાઈ નહોતું રહ્યું હતું. તો ચલો ગાઈસ, બાય બાય. મળીશું એક ફરીથી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આપણે આવી રક્ષાબંધનનો વિડીયો તમે મારો જોઈ લેજો અને મને આવી રીતે જ ફોલો, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ, લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી ગાઈસ, બાય બાય.